હેલો મિત્રો, આજે આપણે કુંવરબાઈનું મામેરું યોજનાનું ફોર્મ ભરતા શીખીશું. તો સૌથી પહેલાં આપણે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ પર જઈશું. એની વેબસાઇટ પર ગયા પછી એમાં ન્યૂ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો પહેલાં આપણે ન્યૂ રજિસ્ટ્રેશન કરીશું. ન્યૂ રજિસ્ટ્રેશન માટે એમનું આધાર કાર્ડ પ્રમાણે એમનું નામ લખવાનું રહેશે. મેલ ફિમેલ હોય તો એ લખવાનું રહેશે. જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર, ઈમેલ આઈડી, જાતિ જે SC ST OBC હોય તો મોબાઈલ નંબર, પાસવર્ડ આપણે જનરેટ કરવાનો રહે. એ જનરેટ કર્યા પછી તમારે ફરીથી લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા પછી તમારા સામે આવી ડિસ્પ્લે ખુલશે. આ ડિસ્પ્લે પર આપણે સિક્યોરિટીના કાર્ડને થોડી ડિટેલ હાઈડ રાખીશું, પણ જે આપણે રજિસ્ટ્રેશન કરતા ટાઈમે જે ડિટેલ ભરીએ એ ઉપર સેમ આવે. પછી સરનામું લખવાનું આવે. તો અહીંયા આપણે જિલ્લાનું નામ, તાલુકાનું નામ, ગામનું નામ એ સેમ ટુ સેમ લખવાનું રહેશે. તમારે બધું લખ્યા પછી તમારે અપડેટ પર ક્લિક કરવાનું રહે. અપડેટ પર ક્લિક કર્યા પછી તમારે ફરીથી લોગિન કરીને લોગઆઉટ કરીને લોગિન કરશો એટલે તમારે આવું ઇન્ટરફેસ ખુલશે. પછી અહીંયા તમારે કુંવરબાઈનું મામેરું ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી ઓકે ઉપર અહીંયા તમારે ડિટેલ ભરવાનું રહે. એમાં સમૂહ લગ્નમાં કરેલો હોય તો આ કરવાનું, જો સમૂહ લગ્નમાં ના કરેલો હોય તો ના કરવાનું. પછી નીચે જો સમૂહ લગ્ન કરેલા હોય તો જે જગ્યાએ કરેલા હોય જિલ્લો અને તાલુકો લખવાનું રહેશે. પછી હોય આધાર કાર્ડ પ્રમાણે સરનામું લખવાનું રહે. એડ્રેસ લખ્યા પછી તમારે નીચે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કર્યા પછી તમારે બીજા સ્ટેપમાં આવશો. બીજા સ્ટેપમાં લગ્ન કર્યાની તારીખ, લગ્ન કરનાર કન્યાના બહેનોની સંખ્યા લખવાનું રહે. એમના પિતાનું આધાર કાર્ડ નંબર લખવાનું રહેશે. એમની વાર્ષિક આવક લખવાનું રહે. અહીંયા જે યુવક સાથે લગ્ન થયેલા હોય એની વિગત ભરવાની રહે. એમાં યુવકનું પૂરું નામ, એનો આધાર કાર્ડ નંબર, યુવકની જાતિ, એની પેટા જાતિ, પછી યુવકના પિતાનું નામ, યુવકની જન્મ તારીખ, પછી કન્યાની બેંકની ડિટેલ લખવાની રહેશે. લાસ્ટ સ્ટેપમાં આપણે કન્યાનું આધાર કાર્ડ, વાલીની વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, સ્વઘોષણા અને બેંકની ચોપડીનું પહેલું પેજ સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે. આમાં હવે સ્વઘોષણા કઈ રીતના ફોર્મ ભરવું ને કઈ જગ્યાથી ડાઉનલોડ કરવું એ નેક્સ્ટ વિડીયોમાં દેખાડીશું. અને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરો, શેર કરો તથા સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.